તો મિત્રો આવી ગયા છે આપણે સૂર્ય રન્નાદે નવગ્રહ મહામંદિરમાં. અંદર ગેટથી એન્ટ્રી આપણે જરી છે. આની પહેલાં આવ્યા ત્યારે આ રસ્તો કામ ચાલુ હતું, આજ બની ગયો છે અને બહુ સરસ છે. રસ્તો બની ગયો, નાળો બની ગયો છે. રસ્તો પણ બની ગયો ને આ જે સામે આપણે દેખાય છે નાળું પણ બનતું હતું. એ વખતે કામ ચાલુ હતું. તો જો સામે દેખાય છે ત્યાં આપણે જવાનું છે. લોકેશન તમે જોશો તો ગજબ છે, મજા જ આવી જશે. તો અહીંથી આવી શકાય છે પોરબંદર બગોદરથી. આ છે એનો એન્ટ્રી ગેટ. અહીંથી આપણે જવાનું છે અંદર મંદિરે દર્શન કરવા. અહીંયાથી છે પહેલું છે મંદિર, ત્યાં જવાનું છે આપણે. અહીંયા સુંદર મજાના સરસ બગીચો આવેલો છે. આજે મિત્રો તમે જોઈ શકો છો એ છે સૂર્યોદય રન્નાદે મંદિર, અને બાજુમાં જે સામે મંદિર છે એ મહાદેવનું મંદિર છે, અને પાછળ છે એક મંદિર છે યમુનાજીનું મંદિર છે, અને યમદેવનું મંદિર પણ પાછળ આવેલું છે. અને આ ફરતે જે મંદિર તમે જોઈ શકો છો એ છે નવગ્રહ મંદિર છે. આ મંદિર જે મોટું મંદિર તમે દેખાય છે, આ મંદિર એમની ફરતે આવેલા છે નવગ્રહ ના મંદિર. અને અહીંયા જુઓ, અહીંયા સરસ મજાની જગ્યા છે. અહીંયા આજે થોડો રવિવાર નથી એટલે પબ્લિક નથી દેખાતું, બાકી અહીંયા લોકો છે એ જમવાનું લઈ અને એક દિવસની પિકનિક જેવું ગોઠવતા હોય છે. જો સુંદર બગીચો છે. જો તમે આ બાજુ ક્યારેક નીકળતા હો દ્વારકા બાજુ તો તમે પણ આવી શકો છો. દ્વારકા પોરબંદર હાઈવેથી અંદર આવવું પડે છે. મેં કીધું એમ હર્ષદથી પહેલાં જે પુલ આવે છે પોરબંદર સાઈડથી આવતા, ત્યાંથી તમારે ડાબી સાઈડ જમણી સાઈડ વળી જવાનું છે અને ત્યાંથી તમે આવી શકો છો અંદર. તો હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ સૂર્યોદય રન્નાદે મંદિર. તમે અહીં જોઈ શકો છો આટલી સુંદર જગ્યા છે, સરસ જગ્યા છે, અને અતિ ભવ્ય મંદિર છે. અંદર આવેલું છે સૂર્યોદય. અને આ જે સાઈડમાં તમે જુઓ છો એ છે નવગ્રહ મંદિર. મંદિરની ફરતે નવગ્રહના મંદિર આવેલા છે. અને બાજુમાં છે અહીંયા જે જોઈ શકો છો એ શિવ મંદિર છે. આટલું ભવ્ય અને સુંદર, ખૂબ સરસ જગ્યા છે. એક દિવસની વન ડે પિકનિક તમે ગોઠવી શકો એટલું સરસ જગ્યાઓ છે. તો મિત્રો આપણે અંદર વખત દર્શન કરી લીધા છે. અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હતી, ફોટોશૂટ કરવાની અંદર પરિસરમાં તમે કરી શકો છો, પણ અંદર મનાઈ છે એટલે આપણે અંદર મોબાઈલ નહોતા લઈ ગયા એટલે આપણે અંદર નથી શૂટિંગ ઉતાર્યું. પણ અહીંયા આ નવગ્રહ મંદિર છે એના દર્શન અમે તમને કરાવી શકશું. તો આવી રીતે ફરતા છે હવે નવગ્રહના મંદિર આવેલા છે એના અમે તમને દર્શન. આ જે જોઈ શકો છો તમે, આ શિવ મંદિર છે. અહીંયા છે આ ભગવાન મંગળદેવનું મંદિર, ધનદાતા.
તો મિત્રો અહીંયા આવેલા છે જો આવી રીતે આ શુક્રદેવનું મંદિર છે. વૈભવ દાતા ભગવાન છે શુક્રદેવનું મંદિર છે. આવી રીતે નવગ્રહોના મંદિર, એટલે કે આનું નામ જ મંદિરનું છે સૂર્યદેવ રન્નાદેવ નવગ્રહ મંદિર. એટલે ફરતે અંદર સૂર્યદેવ અને અહીંયા એક આવેલું છે આ યમુના દેવીનું મંદિર, જોઈ શકો છો યમુનામાનું મંદિર. આ છે રાહુદેવનું મંદિર. આ ચંદ્રમાતા દેવતાનું મંદિર છે. અહીંયા પણ આ છે યમદેવનું ધર્મનું મંદિર છે. તો આપણે પહેલી વાર જોયું છે યમદેવનું મંદિર. અહીંયા અંદર છે, તમે દર્શન કરી શકો છો યમદેવનું મંદિર છે. બુદ્ધ દેવતાનું મંદિર. અંદર થોડુંક અંધારું હોવાના હિસાબે નથી જોઈ શકતા, આપણે દર્શન નથી કરી શકતા. બૃહસ્પતિ દેવગુરુ પરમહાત્મા બૃહસ્પતિનું મંદિર. તો આવી રીતે અહીંયા છે કેતુદેવનું મંદિર, મહાત્મા કેતુદેવનું મંદિર. તો આવી રીતે ફરતા મંદિર છે, મેન મંદિર. એની ફરતા બાજુ 9 ગ્રહના મંદિર આવેલા છે. અને આ મિત્રો જગ્યા આવેલી છે મોઢવાડા ગામ છે, ત્યાંથી સેજ આગળ આવતા જ તે મોઢવાડા ગામ છે, ત્યાંથી આગળ આવતા જ ત્યાં જગ્યા આવે છે સૂર્યદેવ રન્નાદેવનું મંદિર. ખૂબ મોટી જગ્યા છે, વિશાળ જગ્યા. અહીંયા તમે જુઓ ને તો આ એટલો સરસ બગીચો છે. અહીંયા છે શિવ મંદિર અને આ મંદિર મુખ્ય મંદિરની બરાબર બાજુમાં જ છે શિવ મંદિર. આટલી સરસ અને વિશાળ જગ્યા છે. અહીંયા હાલ તો સવારનો ટાઈમ છે એટલે બહુ ઓછા લોકો દેખાય છે. બાકી તો અહીંયા આ જગ્યા પર લોકો જમવાનું લઈને પણ આવે છે પરિવાર સાથે. હવે આપણે કરી લઈએ દર્શન ભગવાન શિવના. આ ઉદ્ધવમુખ મહાદેવનું મંદિર છે. તો ખુશીબેન માટે હવે અહીંયા રમવાની વ્યવસ્થા છે, તો એને જવું છે હવે ખુશીબેનને થોડા હિંચકા ખાવા. અને જો ખુશીબેન અહીંયા જાય છે હવે હિંચકા ખાવા. તો અહીંયા બાળકોને રમવા એવી સુવિધા છે, જ્યાં અહીંયા ગેમ પણ છે. અહીંયા ગેમ છે અને અહીંયા છે. આટલી સુંદર જગ્યા છે, બાળકોને રમવા માટે ખૂબ મજા આવે એવી છે. તો આ મંદિર છે એ મિત્રો લંડનથી જોશી પરિવાર છે, એમણે આખું બાંધકામને કરાવેલું છે તમામ મંદિરો. અને પોરબંદરમાં પણ એનું ટ્રસ્ટ છે, એના થ્રુ આખું બાંધકામ થયેલું છે મંદિરનું. અને ખૂબ સારી જગ્યા છે, એક દિવસની પિકનિક માટે અને બેસ્ટ લોકેશન છે. પોરબંદરથી પણ આવી શકો છો તમે. પોરબંદરથી બગવદરથી થોડું જ 1-8 કિલોમીટર અંદર આવવું પડે છે. અને જો તમે પોરબંદરથી દ્વારકા બાજુ જતા હો તો હર્ષદ પહેલાં જે પુલ આવે છે ત્યાંથી જમણી સાઈડ આપણે બાયપાસ છે, ત્યાંથી નીકળી જાઓ એટલે અહીંયા
પહોંચી શકો છો તમે. ત્યાંથી થોડું દૂર પડે છે, એટલે એક દિવસની પિકનિક માટે બહુ સરસ જગ્યા છે, તો તમે અહીંયા આવી શકો છો. બાજુમાં લોકેશન બતાવું જુઓ તમે. અહીંયા છે મોટી નદી, એકદમ પાણીથી મંદિર, અહીંયા મંદિર છે અને એને બાજુમાં જ છે આ નદી. સરસ મજાનું લોકેશન છે. તો મિત્રો, આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, અને આ વિડીયો કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, ત્યાંથી જઈને ફોલો કરી લેજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને.